વીરપુર બાલાસિનોર મુખ્ય માર્ગ પર જૂની કોર્ટથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીની વિસ્તૃત જમીન પર ભૂમાફિયાઓ અને બિલ્ડરોનું બેખોફ રાજ જામ્યું હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ગૌચર, કોતર અને લાવરી નદીના પટમાં પણ અતિક્રમણ કરીને કરોડોની કિંમતની જમીન પચાવી પાડવામાં આવી રહી છે. સ્થાનિકો અનુસાર સર્વે નંબર 185/1 પૈકીની આશરે 18 ગુંઠા જમીન જે 7/12 ઉતરાવ મુજબ પ્રજાપતિ ડાયાભાઈ નાથાભાઈના નામે નોંધાયેલી છે તે કોતર અને વહેણવાળી જગ્યા તરીકે ઓળખાય છે. આ જમીન સમતળ કરીને તેના પર શોપિંગ મોલ, દુકાન અને મકાનો બાંધવાનું કામ ચાલી રહ્યું છે. આરોપ છે કે ખોટા વાંધા રજૂ કરીને કાયદાની આંટીઘૂંટીમાં ફસાવીને અને અભણ ખેડૂતોને છેતરીને આ જમીન હડપ કરવામાં આવે છે. નદીના પટમાં અતિક્રમણની ભયાનક વાર્તા. લાવરી નદીના પટમાં પથ્થર પેચિંગ કરી વહેણ અટકાવવામાં આવ્યું છે, નાળું ધરવી દેવામાં આવ્યું છે અને પાળા બાંધી જમીન પચાવી પાડવામાં આવી છે. વીરપુરના કોતરો, મદની પાર્ક જેવી અનેક જગ્યાઓ પર પણ આવા અતિક્રમણોની આંખે આંજી દેતી વાર્તાઓ સામે આવી રહી છે. ત્યારે સ્થાનિકોના કહેવા મુજબ વીરપુરના એક કહેવાતા બિલ્ડરના કરોડોના કાળા કારોબારની ચર્ચા થઈ રહી છે. આ માસ્ટરમાઇન્ડ વ્યક્તિ રાજકીય વર્ગનો ઉપયોગ કરી ખેડૂતો વિરુદ્ધ ખોટા દાવા દાખલ કરે છે, તેમને હેરાન કરે છે અને છેવટે મિલકતો પચાવી પાડે છે. આરોપ છે કે આ વ્યક્તિ સામે 8 થી 9 મારામારી, મિલકતો હડપ કરવા જેવા ગુનાઓ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયા છે. છતાં પૈસાના પાવર આગળ તંત્ર ફીક્કું પડી જાય છે. વીરપુરના મોટાભાગના ખેડૂતો અને ખાતેદારો આવી ગતિવિધિઓથી ત્રસ્ત છે. તેઓ કહે છે કે ગરીબ અને અજ્ઞાન લોકોની મિલકતોને કાયદાના લેબલમાં ફસાવીને હડપ કરવામાં આવે છે. ગૌચર જમીન અને કોતર જેવી સરકારી અને સામૂહિક જમીનો પણ બિલ્ડરોની નજરમાં છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે અતિક્રમણોની તાત્કાલિક તપાસ થાય, 7/12 રેકોર્ડ અને વાસ્તવિક સ્થિતિનું સર્વે થાય, લાવરી નદીના પટમાં થયેલા અતિક્રમણને તોડી પાડવામાં આવે, દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. આ મામલે વહીવટીતંત્ર અને પોલીસની પ્રતિક્રિયા મળવાની રાહ જોવાઈ રહી છે. વીરપુરમાં વિકાસના નામે ચાલતા આવા અનિયમિત કાર્યોને લઈ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ છે. રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર. મારી સમસ્યા સર્વે નંબર 185 પૈકી એક જે જમીન વડીલોથી અમારા નામે ચાલતી આવે ને હાલ અમારું નામ પણ ચાલુ છે. સદર જમીન વેળાકોતર બતાવવામાં આવી અને સદર જમીનમાં ખાનગી સમૂહે બાંધકામ કરી દીધી અને શોપિંગ સેન્ટરો, મકાનો તથા દુકાનોનું બાંધકામ કરવામાં 185 પૈકી એક 18 ગુંઠા જમીન અને આમાં માગણી કરીએ તો આ જમીન અમારી વેળાકોતર બતાડવામાં તો વેળાકોતરમાં બાંધકામ થઈ શકે એવું ના થઈ શકે. તો અમને DLR વાળા એમ કહેતા હતા વેળાકોતરમાં બાંધકામ ના થાય. આ બિલ્ડરે અમારી જમીન પચાવી પાડીને વેળાકોતરની જમીન હોય તો વેળાકોતરની જમીન ખુલ્લી કરવામાં આવે. મુકેશભાઈ શુક્લને પચાવી પાડી અને ઉપર બાંધકામ કરી દેવામાં. મામલતદારમાં કરેલી મામલતદારે સતી સુધારણ નોંધથી કમી કરી નાખ રમેશભાઈ ભટ્ટનું નામ દાખલ કર્યું અને એના માટે મેં મહેસૂલ સતીનો જાણ કરી કે આ નાણાકીય લાભ લઈને ખોટો નિર્ણય કરવામાં આવ્યો. તો મહેસૂલ સચિવે પ્રાંત કલેક્ટરને આદેશ કર્યો. પ્રાંત કલેક્ટરમાં 3 મુદત પડી, ત્યાર પછી મારી મુદતો નીકળી નથી ને ફાઇલ દબાઈ દેવામાં આવી. આ બાબતે થોડો સમય જોઈએ ન્યાય મળતા હું પસંદ પ્રાંત કલેક્ટરમાં બેસવાનો.